શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બજાર કરતાં પણ એકદમ સરસ મસાલેદાર અને ખાવામાં ખૂબ જ સરસ ક્રિસ્પી એવા સમોસા કેવી રીતે બનાવવા એ જોઈશું. અને આ સમોસા આજે આપણે તળીને અને તળ્યા વગર બંને રીતે બનાવવાના છીએ. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે સમોસા બનાવવા માટે એનું સ્ટફિંગ બનાવવાનું છે. તો અહીંયા મેં 1 કિલો બાફેલા બટાકા લીધા છે. બટાકાને બાફી લઈએ, પછી એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય પછી છોલીને એને રફલી મેશ કરી દેવાના છે. અને જે લોકો જૈન હોય કે બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચા કેળા પણ લઈ શકે. તો જે મેશ કરેલા બટાકા છે એને સાઈડમાં મૂકી દઈશું. આની સાથે જ જે સૂકા લીલા વટાણા આવે છે એને મેં ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળીને રાખ્યા હતા. અને પછી એમાં થોડું મીઠું ઉમેરીને આની 5 થી 6 વિસલ કરી લીધી છે. તો આ વટાણા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તમારી પાસે જો સૂકા વટાણા ના હોય તો જે લીલા વટાણા આવે છે એ લઈ શકો, અથવા તો ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકાય. હવે આપણે સમોસાના સ્ટફિંગમાં જે મસાલો એડ કરવાનો છે એને પહેલાં એક વાટકીમાં મિક્સ કરી દેવાનો. તો સૌથી પહેલાં આપણે 1 ચમચી મીઠું લેવાનું છે. આની સાથે જ અડધી ચમચી સંચળ લેવાનું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું. જો તમે ધાણા પાવડર અને જીરું પાવડર એમ અલગ વાપરતા હોય તો 1/4 ચમચી ધાણા પાવડર લેવાનો અને 1/4 ટીસ્પૂન જીરું પાવડર લેવાનો છે. આની સાથે જ આપણે 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું. કાશ્મીરી મરચું ના હોય તો જે પણ મરચું રૂટીનમાં વાપરતા હોય એ લઈ શકો છો. સાથે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે. પછી 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને 1/4 ટીસ્પૂન આપણે ચાટ મસાલો ઉમેરવાનો છે. ચાટ મસાલાના બદલે આમચૂર પાવડર પણ લઈ શકાય. હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની. તો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. આની આગળની પ્રોસેસ માટે એક કડાઈમાં આપણે થોડું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની. હવે ગેસ ધીમો કરીને જે મસાલો મિક્સ કર્યો છે એ આમાં એડ કરવાનો અને આને સહેજ સાંતળવાનો છે. તરત જ આમાં વાટેલા આદુ મરચાં ઉમેરવાના. આ સંતળાઈ જાય એટલે વટાણા ઉમેરી દેવાના છે. સાથે જ થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના. પછી જે બટાકા આપણે મેશ કરીને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના છે. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની. આ રીતે બનાવેલું સમોસાનું સ્ટફિંગ ખૂબ જ સરસ લાગતું હોય છે, તો તમે આ રીતે જરૂર ટ્રાય કરજો. તમારે જો આમાં સૂકા ધાણા અને વરિયાળી ઉમેરવી હોય તો એ પણ વઘારમાં જ ઉમેરી દેવાની. અત્યારે મેં ધાણા અને વરિયાળીનો ઉપયોગ નથી કર્યો. સ્ટફિંગ આ રીતે મિક્સ થઈ જાય એટલે છેલ્લે સમારેલી કોથમીર ઉમેરી દેવાની અને સ્ટફિંગને આ જ કડાઈમાં કે બીજા કોઈ વાસણમાં કાઢીને ઠંડુ કરી લેવાનું છે. હવે સમોસાનું બહારનું પડ પણ આપણે માર્કેટમાંથી જેવા સમોસા લાવીએ છીએ એવું એકદમ પરફેક્ટ ક્રિસ્પી બનાવવા માટે એનો લોટ બાંધવામાં એનું માપનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. તો બહાર જે સમોસા મળતા હોય છે એ તો ફક્ત મેદાના લોટનો ઉપયોગ કરીને બનતા હોય છે. અહીંયા મેં ઘઉં અને મેંદો બંને મિક્સ કર્યું છે. તમારે જો એકલા ઘઉંના લોટના સમોસા બનાવવા હોય તો એની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરવાથી અને ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી તમને એની રેસીપી જોવા મળી જશે. તો અહીંયા મેં 500 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ અને 250 ગ્રામ મેંદો લીધો છે. હવે આમાં 5 ગ્રામ એટલે કે 1 ચમચી અજમો ઉમેરવાનો, જેને હાથથી મસળીને ઉમેરવાનો છે. સાથે જ 30 ગ્રામ એટલે કે 3 નાની ચમચી મીઠું ઉમેરવાનું. તમે જો 250 કે 500ના માપથી સમોસા બનાવતા હોય તો તમારે મેઝરમેન્ટ એ પ્રમાણે લેવાનું. પછી મોવણ માટે આપણે 75 ગ્રામ અથવા તો 4 મોટી ચમચી ઘી અને તેલ મિક્સ કરીને ઉમેરવાનો છે. બહાર જે સમોસા મળે છે એમાં ડાલડા ઘીનો ઉપયોગ થતો હોય છે. અહીંયા આપણે ઘી અને તેલ બંને મિક્સ કરીશું, જેથી સેમ એવું જ પડ બનીને તૈયાર થશે. હવે પાણી ઉમેરતા પહેલા આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આમાં લોટ બાંધવા માટે આપણે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો છે. તો પાણી એકસાથે નહીં ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો આટલો લોટ બાંધવામાં મેં 2 કપ એટલે કે 400 ml જેટલું પાણી યુઝ કર્યું છે. પાણી કેટલું ઉપયોગમાં લેવાશે એ આપણે જે લોટ ઉપયોગમાં લઈએ એની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ હોય છે.
તો કદાચ 1-2 ચમચી પાણી વધારે ઓછું થઈ શકે, પણ લોટ તમારે આ રીતનો મીડિયમ સોફ્ટ જ રાખવાનો. બાય ચાન્સ એવું બને કે લોટ તમારાથી ઢીલો થઈ ગયો છે તો બીજો તમે કોરો લોટ તેલ કે ઘીમાં મિક્સ કરીને પછી એડ કરજો. હવે આ જ રીતે આને આપણે 2 મિનિટ માટે મસળી લેવાનો છે. આ રીતે લોટ બંધાઈ જાય પછી એને 10થી 15 મિનિટ માટે ઢાંકીને રાખવાનો. તો સમોસાના લોટને બાંધીને મેં લગભગ 15થી 20 મિનિટ માટે રહેવા દીધો હતો. હવે લોટને ઉપયોગમાં લેતા પહેલા આપણે મસળવાનો છે, તો થોડો લોટ લઈને સરસ રીતે મસળી લેવાનો અને બાકીનો લોટ ઢાંકીને રાખવાનો છે જેથી એ સુકાઈ ના જાય. લોટને મસળી લઈએ એ પછી આમાંથી મોટો લુવો કરવાનો અને અટામણ વગર જ આમાંથી લંબગોળ રોટલી વણીને તૈયાર કરવાની છે. તો આને વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી વણવાની. તો તમે જોઈ શકો છો આ રીતની મેં આને મીડિયમ થીક વણી છે. પછી આને આ રીતે ફોલ્ડ કરવાનું જેથી કઈ જગ્યાએથી તમારે આને કટ કરવું એનો પરફેક્ટ આઈડિયા રહેશે. તો વચ્ચેથી આ રીતે આને કટ કરશો એટલે આ રીતે 2 પડ બનીને તૈયાર થશે. તમારે એક સાથે બધા પડ આ રીતે બનાવી દેવા હોય તો પણ બનાવી દેવાય, પણ એને કપડાથી ઢાંકીને રાખવાના જેથી સુકાઈ ના જાય. હવે સમોસા કેવી રીતે સ્ટફ કરવા એ જોઈશું. તો જે સમોસાનું પડ આપણે બનાવ્યું છે એને હાથમાં આ રીતે રાખવાનું અને એક સાઈડ ઉપર પાણી લગાવવાનું છે. પછી એનો બીજો ભાગ આ રીતે એના ઉપર મૂકી દેવાનો અને એને સરસ રીતે ચોંટાડી દેવાનો છે. હવે આ જે કોન બનીને તૈયાર થયો એને તમારે હાથમાં આ રીતે પકડવાનો. પછી જે સ્ટફિંગ બનાવ્યું છે 1 થી 2 ચમચી જેટલું કે જે પણ કોનની સાઈઝ હોય એ પ્રમાણે સ્ટફિંગ ભરવાનું. પછી કિનારીના ભાગે પણ પાણી લગાવી દેવાનું છે. પાણી લગાવવાથી લોટ સરસ રીતે ચોંટી જશે. હવે ઉપરની બાજુએ તમારે લોટની આ રીતે ચપટી વાળવાની છે. પછી એની સામેનો ભાગ અને આ ભાગ સરસ રીતે ચોંટાડી દેવાનો. પછી બાકીની કિનારી પણ તમારે સરસ રીતે ચોંટાડી દેવાની છે. સમોસાને પ્રોપર રીતે સીલ કરવું ખૂબ જ જરૂરી છે. જો આ પ્રોપર રીતે પેક નહીં થાય તો જ્યારે તમે આને ડીપ ફ્રાય કરો ત્યારે તેલમાં ખુલી જાય બને. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે સમોસા બનાવીને તૈયાર કરી દેવાના અને આને ખુલ્લા નથી રાખવાના. થાળીમાં સમોસાને મૂકતા જવાનું અને એના ઉપર તમારે કોટનનો રૂમાલ કે નેપકિન ઢાંકી દેવાનો છે. પછી સમોસાને જો તમારે ડીપ ફ્રાય કરવાના હોય તો કડાઈમાં મીડિયમ તાપે તેલ ગરમ થવા માટે મૂકવાનું. અને જો તમારે સમોસાને એર ફ્રાય કરવા છે તો એર ફ્રાયરને પણ પ્રીહીટ કરી લેવાનું છે. તો આજે હું બંને મેથડથી તમને સમોસા બતાવીશ. તો કડાઈમાં મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને એર ફ્રાયરને પણ મેં 180 સેલ્સિયસ ઉપર 5 મિનિટ માટે પ્રીહીટ કરી દીધું છે. તો એર ફ્રાયરના બાસ્કેટમાં આપણે સમોસા મૂકી દેવાના. તો મારી પાસે જે એર ફ્રાયર છે એ ડ્યુઅલ બાસ્કેટ વાળું છે. તો આ જે બાસ્કેટ છે એ 6 લીટરનું છે અને બાજુમાં જે નાનું બાસ્કેટ છે એ 3 લીટરનું છે. તો આ 6 લીટર વાળા બાસ્કેટમાં 9 સમોસા આવી ગયા છે. અને પછી આના ઉપર મેલ્ટેડ ઘી કે પછી તેલ લગાવવાનું. તો અહીંયા મેં ગરમ કરેલા ઘીનો ઉપયોગ કર્યો છે. જો તમારે સમોસાનું હેલ્ધી વર્ઝન ખાવું હોય તો પછી તમે એર ફ્રાયરમાં સમોસા બનાવજો અને એના ઉપર તેલના બદલે ઘીનો ઉપયોગ કરજો. બાસ્કેટ આપણે એર ફ્રાયરમાં મૂકી દઈએ એ પછી આપણે સમોસાને 180 સેલ્સિયસ ઉપર પહેલા 10 મિનિટ માટે એર ફ્રાય કરીશું અને પછી એને ચેક કરી લઈશું. તો જે તેલ મેં ગરમ થવા માટે મૂક્યું હતું એ પણ ગરમ થઈ ગયું છે. અને જ્યારે પણ આપણે સમોસા તળીએ ત્યારે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ. જો તમે વધારે પડતા ગરમ તેલમાં સમોસાને ફ્રાય કરો તો સમોસાનું જે એકદમ સરસ સ્મૂથ અને ક્રિસ્પી ટેક્સચર હોવું જોઈએ એ નહીં આવે. સમોસાનું પડ પણ થોડું સોફ્ટ રહેશે, સાથે જ પડની ઉપર તમને દાણા દાણા દેખાશે. તો તેલના ટેમ્પરેચરનું અને ગેસની ફ્લેમનું તમે ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર અને મીડિયમ ગરમ તેલમાં તળવાના છે. 10 મિનિટ પછી એર ફ્રાયર વાળા સમોસાને પણ આપણે ચેક કરી લઈશું. તો આ રીતે સમોસા એર ફ્રાય થઈ ગયા છે. હવે આને ફેરવી દઈશું અને બીજી બાજુ પણ આપણે થોડું થોડું ઘી લગાવી દઈશું. તમારે બીજી વાર ઘી ના લગાવવું હોય તો સ્કીપ કરી શકો છો. તો બંને બાસ્કેટમાં જે સમોસા હતા એમાં મેં ઘી લગાવી દીધું છે અને ફરીથી આપણે આને 5 મિનિટ માટે એર ફ્રાય કરીશું. તો કડાઈવાળા સમોસા પણ જેમ જેમ તળાતા જાય છે એમ આ રીતે એનો કલર બદલાવા લાગ્યો છે. કડાઈમાં જે સમોસા આપણે ફ્રાય થવા માટે મૂક્યા છે એને ફ્રાય થવામાં લગભગ 10 થી 12 મિનિટ જેવો સમય લાગી જાય છે. 5 મિનિટ પછી એર ફ્રાયર વાળા સમોસાને ચેક કરી લઈએ. તો આ સમોસા એકદમ સરસ રીતે એર ફ્રાય થઈ ગયા છે.
તમારે હજુ પણ આનો થોડો ડાર્ક કલર જોઈતો હોય તો બીજી તમે 2 મિનિટ આને એર ફ્રાય કરી શકો છો. અત્યારે મેં ટોટલ આને 15 મિનિટ જ એર ફ્રાય કર્યા છે. અને હા, જ્યારે પણ તમે એર ફ્રાયરમાં કોઈ વસ્તુ એર ફ્રાય કરો છો ત્યારે તમે એ બાસ્કેટમાં કેટલી ક્વોન્ટિટી મૂકી છે એના ઉપર પણ ટાઈમ ડિપેન્ડ કરે છે. જો તમે 3 થી 4 જ સમોસા મૂક્યા હોય તો એ ઓછા ટાઈમમાં પણ થઈ જતા હોય છે. એટલે તમારે એને વચ્ચે સ્ટોપ કરીને ચેક કરી લેવાનું. અને કડાઈવાળા સમોસા પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. આ રીતે એને સરસ ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય કરવાના છે. આ રીતે હું બધા સમોસા બનાવીને તૈયાર કરી લઉં છું. અને તમને બંને સમોસા પણ બતાવી દઉં. તો પ્લેટમાં મેં એક સમોસું તળેલું અને એક એર ફ્રાય કરેલું લીધું છે. તો જેવા આપણે માર્કેટમાંથી સમોસા લાવીએ છીએ એના કરતાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી આ સમોસા બનીને તૈયાર થાય છે. હવે હું તમને એર ફ્રાયર વાળો સમોસો પણ બતાવી દઉં. તો એર ફ્રાયર વાળા સમોસાનું પડ પણ એકદમ સરસ ક્રિસ્પી છે. અને જે ફ્રાય કરેલું સમોસું છે એના કરતાં પણ એર ફ્રાયર વાળું સમોસું વધારે ગરમ છે. આ સમોસાને તમે ખજૂર આંબલીની મીઠી ચટણી અને કોથમીર મરચાંની ચટણીની સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને બીજી કઈ રેસીપી તમે શીખવા માંગો છો એ જણાવજો. અને વિડીયો થોડો ઘણો પણ જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો.